બગડતા નહીં, નોકરી ધંધો બગાડીને આવતા નહીં. પરિશ્રમ કરવો જરૂરી, કારણ કે જો પરિશ્રમ વગર મળતું હોય તો મારો ભગવાને મન રોજાય બેહવા દે. મને એવું કીધું તુંય નોકરી ધંધે જા, જે કઈ થાય 20 દી થાય, 25 દી થાય, મહિનો થાય, ઓવર ટાઈમ થાય, પણ તારા પરિવારનું ગુજરાન ચલાવવા અહીંથી તને 50 પૈસા મળશે નહીં. એટલે સમજી જાઓ, જો મને નોકરી છોડવાની રજા ના આપતો હોય તો તમને ચાયથી ધંધો ના કરશો, પૈસા દરડા કરશો. એટલે આ ગલત ફેમી મગજમાં કાઢી લેજો. પરમાત્મા એને મદદ કરે છે કે જેને કંઈક કરવું છે, જે થાકીને બેહી જાય, મરી જવું, હવે મારી પાસે કઈ નહીં રહ્યું, તો જા તું ઠેલા ભરીને ઉપરથી આવ્યો હતો, આઈનું આયા જ મૂકીને જવાનું છે. ગિરનારી રહેવાય, ભગવાન જે કવરાવે એમાં આનંદ ને કઈ ના રહે. જેટલા આયા તો આવો ભાઈ, ના આવે તેથી જય ગોપાલ. આજે આપણે બ્રાંચો ઊભી કરવાની આયા. આ તો તમારી બધાને વ્યવસ્થા મગવડ પડે એટલે આ બધું બનાવવું પડે. નકર ક્યાં છે માર્બલ નાખેલા હે, કોઈ મંદિર નો મને વિરોધ નથી, છે માર્બલ નું મંદિર. એ એમ જ કહે છે કે હું તો મારે કઈ ઘરની મંદિરની જરૂર નથી, હું ઘરમાં રહેવા વાળું નથી, હું વગડે ઘર કરી રહેવા વાળું છું. સમજાય? એટલે આ જાગૃતતા જેને ઉતરી જાય મગજમાં, જેને આ શબ્દો, અને આ તમે જગ્યામાં બેહીને 5 વાર તો દાદાને યાદ કરો. જો શરીરની અંદર વાઇબ્રેશન ના થાય તો હું આ પરગડું મૂકી દઉં ભાઈ, પણ ઇન્સર્ટ મારીને આમ આટા મારે જાનમાં આવ્યા હોય. એક દાડો લુગડા મેલા થવા દે, આ ધૂળ છોડશે ને તોય તારી પેઢીની ઊંધાઈ જતી રહેશે. બાકી તારી જિંદગી મેલી થઈ જાય લુગડામાં હું જોવાનું. સમજાય છે? એટલે હવે જે તમને સૂચના આપે એને અનુસરવાનું છે. અને જીવું ત્યાં લગી દાદાને એ જ પ્રાર્થના કરું છું. અને હું સૂર્યનારાયણની ના દાદાના સાનિધ્યમાં સાક્ષી પુરુષ છું. મારે કઈ નથી જોતું ભાઈ. પરમાત્માને મેં કીધું છે તારા આશીર્વાદ મારી ઉપર છે ને, જેવું જીવડાવી એવું મન મુબારક છે. કોઈ દાડો મેં ગામમાં રાખી વાત ન કરી. અને આજે તમે દુઃખ મહેસૂસ કરો છો ને, એ તો મેં 4થા ધોરણથી જોયું છે ભાઈ. ગામનો કોક દી પૂછજો ખરા મારો ઇતિહાસ, કે હું કઈ પરિસ્થિતિમાંથી આ પહોંચ્યો છું. એકવાર પૂછજો. અને ગમે આ બાર જગતમાં એની બોલબાલા હોય ને, એનો ગામ એનો વિરોધ કરતું હોય, આ મારું ગામ આખું વાહે ઉભું છે, તો કંઈક તો મારા ઝંડા જોડીમાં હશે ને. એક જણને ખાલી ગામમાં જઈને પૂછજો કે બાપુએ અમારી પાસે 2000 રૂપિયા માંગ્યા, જો તમારે કોલર ના ફાડી નાખત બંધ કહેજો, કે એ લોહી એ ના હોય ભાઈ. સમજાય? એ માગવાનું લોહી અમારું નથી. આજ લગીનમાં અમારો બાપ હાલતો આવ્યો, પ્રાણ લગીને આપી દીધા. અમારે તો જીવીને સેવા કરવાનો, ચા પ્રાણ આપવાના, અને અમે એના દીકરા છીએ. એ તમને છેતરી, કાલ હવે તમને છેતરી નાખું, 5 રૂપિયા ખીચામાં નાખી દઉં, અને આની સામું ગોઠવો તો હું નજર ઉઠાઈને એની સામું જોઉં. રાતે હું તો મને ઊંઘ આવી જોઈ. આજ આખા દાડા મેં કોઈનું ખોટું નથી કર્યું. તારે આ બધું થાય. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. એટલે જે કોઈ આજ જો આયા છો અને મનથી કદાચ દાદાને વાપીને જજો, ભરોસો વિશ્વાસ મૂકી દેજો. હું તમને વચન આપું છું કે જે કઈ દળદળમાં તમે ફસાણા છો, અને ખરેખર જો તમારો આત્મા કબૂલ કરે છે, તો મારો ઠાકર જો તમને 25 દાડે એનો માર્ગ ના બતાવે ને, તો તમારું અહીં આવવાનું કામ. જોરાએ કઈ નહીં થાય. આ જોરાવાની ગ્રંથિ નાખી દેજો. કારણ કે આ જાહેરમાં એટલે જ બહાર આવું છું કે મેં બધે નજર મારી લીધી, અને જે કઈ દુઃખ વ્યાધિ છે, કારણ કે હવે એ સમય નથી. પહેલા એટલું 100-150 માણસ આવતું હતું, હું બધાનું જોઈ શકતો હતો.
આ અત્યારે તમારા બધાયનો બસકો બાંધીને લઈ લેવાનો અને એક એક ચિઠ્ઠી વાંચી રોજ નિરાંતે વાંચીને એ ઉકેલ લાવવાનો. તો મિત્રો, આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે. મિત્રો, તે હિસાબથી આ વિડીયો બનાવું છું. ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાનબા બાપુનો કોઈનો એવો ઈરાદો છે નહીં. તો તમે ખાસ નોંધ લેજો મિત્રો કે આ વિડીયો સ્પેશિયલ આપણને મોટિવેશન કરવા માટે જ બનાવી છીએ મિત્રો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. તે લગી મને રજા આપો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખી દેજો મિત્રો. અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો. તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો. તો મિત્રો, બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરોને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો. કેમ કે દિવસે દિવસે આપણા સોશિયલ મીડિયા ફેમિલીમાં મેમ્બરો વધતા જતા હોય છે, તમે જોવો જ છો. કેમ કે અમુક બહાર મોટી ઉંમરના હોય, અમુક બહારગામ રહેતા હોય, અમુક વિદેશમાં રહેતા હોય. આપણા વિડીયો બધે જ હોય છે મિત્રો. અને બધા લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે, તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો. તે હિસાબથી તમને કહું છું કે તમારા ગામની આજુબાજુમાં સારું એવું દેવસ્થાન હોય તો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવાના. એ વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને તેના ઘરે બેઠા દર્શન થઈ શકે મિત્રો. તે હિસાબથી તમને કહું છું. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.